એવી તો કોઈએ આશા રાખવી નહીં, કારણ કે કોઈના કામ પૂરા થયા નથી અને થશે પણ નહીં. એક ભાઈ અવસર સમરનો ટાઈમ હશે એટલે બરમોડો પહેરી દરિયો નાહવા માટે દરિયા કિનારે ઉભા થયા. અડધી કલાક, કલાક, 2 કલાક, 3 કલાક થાય પણ દરિયામાં નાય નહીં. એટલે એક જણાએ પૂછ્યું, ભાઈ તમારે નાહવું નથી? તો કે નાહવું છે. ક્યારે? આ દરિયામાં મોજા બંધ થાય પછી. દરિયામાં મોજા બંધ થાય પછી નાહવું છે. તો વાલા ભક્તો, એ શક્ય છે કે નથી? એમ આપણે પણ ઘણીવાર એવી રાહ જોઈને બેઠા હોય, આટલા કામ પૂરા થઈ જાય પછી ભગવાન બધીશું, આટલા પાઉન્ડ મળી જાય, આવું મકાન સેટ થઈ જાય, આવી ગાડી થઈ જાય, આટલા આવડા દીકરા થઈ જાય, કામ પડ્યા રહેશે અને આપણે ચાલ્યા જશે. રાવણ કેટલો સમર્થ હતો, સામે ઘણી વાર કે ને પેલો ગોઠણે થતો. કેવા મોટા સંકલ્પ કે જંબુલી ભાંગી નાખવી છે, અહીંથી સ્વર્ગ સુધીની સીડી કરી દેવી છે, ચંદ્રનું કલંક મટાડવું છે, આ ખારો દૂધવા જેવો દરિયોને મીઠો કરી દેવો છે. બધા કામ રહી ગયા, પોતે સાઈડો ગયો. जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से, कुछ समय ऐसा निकालो प्यार कर लो निशान से. ત્યારે ઠાકોરજીમાં હેત વધારવા માટે, ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ થાય એની માટે આ વિનંતી સત્ર છે. શેઠ એમના નાનપણના મિત્ર એક ભૂદેવ હતા. એટલે શેઠ આખો દિવસ કામ ધંધામાં રહેતા એમના મિત્ર ભૂદેવના મનમાં થયો, આખો દી વ્યવહારમાં હશે ને જો આમના મૃત્યુ પામશે તો એની દુર્ગતિ થશે. એટલે ભૂદેવ આવ્યા, શેઠ મારે તમને એકવાર ભાગવતની કથા સંભળાવી છે, એકવાર ભાગવત સાંભળી લ્યો એટલે તમારું કામ થઈ જાય. ભૂદેવ તમારી વાત સાચી, પણ હમણાં સમય નથી, 6 મહિના પછી આવશે. ભૂદેવ 6 મહિના પછી આવ્યા. કીધું, શેઠ કેમ છે? અરે હમણાં મકાનનું રિનોવેશન કરવું છે, હમણાં નહીં, 6 મહિના કરી જાઓ. 6 મહિના પછી પાછા આવ્યા, ત્યાં બીજું કામ હતું. એમ કરતા શેઠ અચ્યુતમ કેશવ મૃત્યુ પામ્યા. ઠાઠડી બાંધી રામ બોલો ભાઈ રામ કરતા સ્મશાનમાં દઈ ગયા. ચિતા પર ખડકીને જ્યાં અગ્નિ સંસ્કાર કરવા જાય એ જ વખતે ભૂદેવ ભાગવતની પોથી બગલમાં રાખીને દોડતા એવા, ઘડી ખમજો, શેઠનો અગ્નિ સંસ્કાર નહીં કરતા, મારે શેઠને ભાગવતની કથા સંભળાવી છે. એટલે સંબંધીઓએ કીધું, પણ હવે શું, શેઠ તો મરી ગયા. ભૂદેવ કીધું, પણ શેઠ હવે જ નવરા થયા. જીવતા હતા ત્યાં સુધી શેઠ પાસે સમય નહોતો. શેઠની શ્રદ્ધાંજલિ સભા, બધા લોકો કઈ બોલતા હતા, શેઠ આવા હતા, સારા હતા. છેલ્લે બોલે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન એના આત્માને શાંતિ આપે. બીજો પ્રવચન કરવા આવે, શેઠના 2 ગુણ બોલે, પછી છેલ્લે શું બોલે? આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન એના આત્માને શાંતિ આપે. એક નાના બાળકે પૂછ્યું, આ બધા છેલ્લે એમ કેમ બોલે છે કે ભગવાન એના આત્માને શાંતિ આપે? એટલે સાધુ મહારાજે સરસ જવાબ આપ્યો, શેઠ જીવતા હતા ને ત્યારે એની પાસે ગાડી હતી, વાડી હતી, લાડી હતી, બધું હતું, શાંતિ નહોતી. અને એટલા માટે અત્યારે બધા કહે છે ભગવાન એના આત્માને હવે શાંતિ આપે. ત્યારે ખાવું, પીવું, નાવું, ધોવું, એની માટે બધું ઓટો સેટ થઈ ગયું. એની માટે સમય તો ચાલ્યો જ જાય છે, પણ એમાંથી આટલું ઠાકોરજીનું કામ બધું તો મેન્યુઅલ કરવું પડે. કરીએ તો થાય, બાકી ન થાય. આમ તો કોઈ એવું સર્વે કર્યું, આપણે રોજ ખાલી 1.5 મિનિટ 90 મિનિટ બ્રશ માટે આપીએ ને, 90 સેકન્ડ આપણે બ્રશ માટે આપીએ તો 70 વર્ષનો સરવાળો કરીએ ને તો વાલા ભક્તો 100 દિવસ તો ખાલી આપણે બ્રશ કરવામાં ચાલ્યા જાય. 90 સેકન્ડ. હવે તમે એમાં અરીસાના ગણો, મોબાઈલના ગણો, એટલે બીજો સમય ઘણો જ રહે છે. પણ એમાંથી થોડું ઠાકોરજીના દર્શન, પૂજા પાઠ, સત્સંગ થઈ જાય
ત્યારે કામ થઈ જાય છે. તો વાલા ભક્તો, અત્યારે કચ્છ લીલાની સુંદર મજાની કથા ચાલી રહી છે. ત્યારે આજે કથાની શરૂઆત પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથની અંદર અચ્યુતદાસ સ્વામી સરસ મજાનો પ્રસંગ લખ્યો છે. એ પ્રસંગ વાંચીને પછી આપણે કથાની શરૂઆત કરીશું. બહુ સુંદર મજાનો પ્રેરણાદાયી પ્રસંગ છે. સ્વામી લખે છે, કચ્છ ભુજમાં શ્રીજી મહારાજ વિચરતા હતા. વિક્રમ સંવત 1862-63 ની સાલ હતી. દિવાળીના દિવસોમાં હરિભક્તો શ્રી હરિ અને સંતોને રસોઈ આપે. પ્રસંગ બહુ ધ્યાનથી સાંભળજો. ત્યાં નિર્જી સુથાર નામે સારા હરિભક્ત હતા, પણ લોભી પ્રકૃતિના હતા. પોતે તો ધર્માદો ન કરે, પણ બીજા કોઈ કરે તે પણ તેમને ગમતું નહીં. નિર્જી સુથાર આ હરિભક્તોને કહેતા કે શ્રીજી મહારાજ ભગવાન છે. ભગવાન એટલે લક્ષ્મીના પ્રતીક. એ આખા વિશ્વના આપનારા છે. તમે બધા બાળક બુદ્ધિ છો, એમનું આપેલું તમે આપો છો, તમારું શું છે? વળી એમના સંતો ત્યાગ રુચિ વાળા છે, રસને દુઃખદાયી જાણે છે. એમને જમાડીએ તો અપરાધમાં પડીએ. હરિભક્તોએ આ વાત શ્રીજી મહારાજને કરી. મહારાજે નિર્જી સુથારને બોલાવીને કહ્યું, અમે તમારે ત્યાં રહીએ છીએ. આ સુંદરજી જોઈતું કરતું બધું પૂછી જાય છે, તમે કેમ અમને કંઈ પૂછતા નથી? નિર્જી કહે, બીજા ઘણા બધા છે, તે તમારું ભોજન વગેરેનું ધ્યાન રાખે છે. હું તો પાણીનું સંભાળું છું. જળ એ જીવન છે. આ બધું કોણ બોલાવે છે? એમની લોભી પ્રકૃતિ. બીજા વગર ચાલે, પણ પાણી વગર પળ માત્ર ન ચાલે. કોઈ બીજી વસ્તુ ન લાવતા હોય તો હું આપું. મહારાજ કહે, તમે ખરા પાકા છો. નવી ચીજ બજારમાં જોવો છો કે તરત છોકરા માટે ઘેર લઈ જાવ છો. સંતો ઉપર છોકરા જેટલો પણ ભાવ નથી. તમારા જેટલા જે પાકા નથી તે તો સંતો માટે મેવા લાવે છે. તે પણ તમારો સંગ થતા પાકા થઈ જશે. કરુણા વિના મહારાજે મર્મના વેણ ઉચ્ચાર્યાને વધુમાં કહ્યું, હિરજીભાઈ, તમે કહો છો કે ભગવાન જ બધાના દેનારા છે, આપણે શું આપવાના છે? એવું કહે તેને કૃતજ્ઞ સમજો. તમે તો ભગવાનમાં દોષ જોયો. તમને અને વિશ્વને આપ્યું એ એમનો દોષ. ભગવાન તો આપી જ છે, પણ તમને ભગવાનના સંતોમાં હેત ક્યારે વધે? જ્યારે મમત્વ એમનું બંધ. મનુષ્યને ધનનું મમત્વ, એ મમત્વ છોડાવવા જ ભગવાન તમારી પાસે 10મો 20મો ભાગ માંગે છે. પોતાની આવકનો 10મો ભાગ ભગવાનને અર્પણ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે, તે આપવો જ જોઈએ. ભગવાનનો ભાગ ન કાઢે. સાંભળો મહારાજ શું કહે છે? ભગવાનનો ભાગ ન કાઢે તો ગ્રહસ્થને પંચ પાપ લાગે છે. તેનું જે નિવારણ નથી કરતો તેને તે પાપ દિવસે દિવસે 10 ગણું વધે છે. અને તમને આ વાત જો કહી દેખાડીએ નહીં તો અમને પાપ લાગે. એટલે જ સંતોને કહી રાખ્યું છે કે હરિભક્તોને ધર્માદાની વાત અવશ્ય કરવી. કોણ બોલે છે? આપણા વાલા મહારાજ. સત્સંગની આ રીત અમે પ્રવર્તાવી છે. તમે ભક્ત થઈને આ રીત જાણતા નથી, માટે તમારું જળ હવે અમે નહીં લઈએ. રીત જાણ્યા વિના ધામ દૂર રહેશે. સંતો ભક્તો પણ તમારું જળ હવે નહીં લે. આ સાંભળી હિરજી ગદગદ થયાને કહ્યું, મને સાધુ કરો. મહારાજ કહે, તન તો અર્પણ થાય, પણ ધન ના થઈ શકે. લોભ એવો બળવાન છે. પછી મહારાજે સૌને કહ્યું કે જેનું ધન સંતને અર્થે છે તેને સત્સંગી જાણો. સંતો માટે 10મો 20મો ભાગ કાઢો. ધર્માદો ચોખ્ખો ન કાઢે તો અગ્નિ થઈને જતો રહે. રાજાના વાકમાં આવે તો તે લઈ જાય, કા ઉંદરડા કાતરી જાય. વ્યવહારમાં સુખી રહેવું હોય તો ધર્માદો કાઢવો. 10મો ભાગ કાઢે તો કોઈ દિવસ વ્યવહારે દુઃખી ન થાય. શ્રી મહારાજે કચ્છની અંદર રીતિ સુથાર
લોભી પ્રકૃતિના હતા. પોતે તો ક્યારેય મહારાજ કે સંતો માટે કોઈ વસ્તુ અર્પણ ન કરતા, પણ બીજા કોઈ દેવા આવે તો એની સલાહ આપતા. એ સલાહ સાચી હતી કે ખોટી હતી? મહારાજને હરિભક્તોએ કીધું, મહારાજ એમને ખીજાણા. મહારાજ કે આ રીતિ પ્રવર્તાયેલી છે કે અમારા હરિભક્તો એમને 10મો 20મો ભાગ સત્સંગ માટે, ભગવાન માટે, સંતો માટે અવશ્ય કાઢે. જે કાઢશે એને અમે સુખી કરીશું, અને નહીં કાઢે ને તો મહારાજે શું કીધું? કા અગ્નિમાં જતો રહેશે. રાજાના વાકમાં આવે તો ઇન્કમ ટેક્સ વાળા, અત્યારે તમારે ઇન્ડિયામાં ઈડી વાળા બહુ આવ્યા છે, જેની વાહે પડે એનો કાળ પડી જાય, ઉંદરડા કાઢી જાય, ચાલ્યો જ જશે, કઈ બીમાર પડશે. પણ જે રાજી ખુશીથી ઠાકોરજી મને અર્પણ કરી દે તો ભગવાન 1000 ગણો કરીને પાછો આપે. મારા ભક્તો, શાસ્ત્રોમાં એક સુખી થવાનું બહુ સુંદર મજાનું સૂત્ર આપ્યું છે. ધન ઓછું રાખો, તન મધ્યમ રાખો, અને મન મોટું રાખો. ધન ઓછું રાખો, તન મધ્યમ રાખો, અને મન મોટું રાખો. ધન ઓછું રાખો, ઓછું નથી રાખવાનું. 2 હાથે કમાઈએ અને 1000 હાથે જ્યાં સારું લાગે ત્યાં વાપરીએ. ઠાકોરજી એટલા દયાના સાગર છે કે એની માટે આપણે તો ઠાકોરજી 1000 ગણું કરી અને પોતાના ભક્તોને પાછું આપે છે. ધન ઓછું રાખો, તન મધ્યમ રાખો. બહુ હકીકત માંગી નહીં હારા, પવન આવી ઉડી જાય ને પછી બહુ હેવી હોય તો એ પણ નહીં હારું. સમજી વગર તન મધ્યમ રાખો અને મન એ મોટું રાખો, ત્યારે આ સુખી થવાનું સૂત્ર છે. સિદ્ધિ મહારાજ એકવાર ગઢપુરમાં વિરાજમાન હતા, અને એ વખતે લોયાના ગામ ધની દરબાર સુરા ખાચર મહારાજના દર્શન કરવા માટે આવીને મહારાજને દંડવત કર્યા. આપણા શાસ્ત્રોમાં એવી રીતિ છે કે મહારાજ સંતોના દર્શન કરવા માટે જઈએ ત્યારે વડીલ સંતોને દંડવત કરવા જોઈએ. દંડવત કરવાનું કેટલું ફળ! 10,000 અશ્વમેધ યજ્ઞ કરે એના કરતા વિશેષ કદાચ 10,000 યજ્ઞ કરે તો પણ માથેથી જન્મ મરણ મટે કે ન મટે, પણ ભગવાનના સાધુને એક દંડવત કરે એની માટેથી લખ 84 મટી જાય છે. અને શાસ્ત્રમાં એવું લખ્યું, જેણે ક્યારેય ઠાકોરજીને સંતોને દંડવત ન કરે, આવું ભગવાન શરીર આપ્યું ને દંડવત ન કરે ને, તો એનો બીજો જન્મ ભગવાન સર્પનો, અજગરનો, મગરનો, આખી જિંદગી પૃથ્વી પર ઢસડાતા ફરે એવા દેહની પ્રાપ્તિ થઈ. એટલે ક્યાંક એવા હરપ, અજગર, મગર, મસ્તુ દેખાય તો સમજી લેવું આને આગલા જન્મમાં ક્યારે ભગવાન કે સંતોને દંડવત નહીં કર્યા. ત્યારે સંતોના દર્શન ક્યારે થવાના હોય, આવીએ બેબાંધ સંતોને દંડવત કર્યો. મનમાં થાય કપડામાં કરસલી પડી જાય, સ્ત્રી ભાંગી જાય, બગડી જાય. ડોંગરીજી મહારાજ બહુ સરસ વાત કરતા, નર કપડા से डरते, હું દંડવત કરીશ તો મારા કપડા બગડી જશે. નર કપડન से डरते, પણ કો આગળ લઈને નર કપડન से, નર પડન से नहीं डरते. જો આ પવિત્ર સંતોને દંડવત નહીં કરું તો હું જમપુરીમાં પડીશ, એનાથી નથી ડરતો. એ આપણા શાસ્ત્રોની રીતિ છે. સંતોના દર્શન કરવા માટે જઈએ તો દંડવત કરીએ. ત્યારે સુરા ખાચરને દંડવત કર્યા. મહારાજના સખા ભક્ત હતા. શાસ્ત્રોમાં ભગવાનને પામવા માટે 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુઃ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ દ્વારા એ જીવાત્મા ભગવાનને પામી શકે. એમાં એક સખા ભક્તિ, બ્રહ્માનંદ સ્વામી ને સુરા ખાચરને સખા ભક્તિ, એ બે એટલે મહારાજને બહુ આનંદ થાય. એકવાર તો બ્રહ્માનંદ સ્વામી ગામડે ફરીને આવ્યા. મહારાજે કીધું, સ્વામી ગામડે જાઓ ત્યાં હું ખાવ છું? તમે ગામડે ફરવા માટે જાઓ તો ત્યાં શું ખાવ? એટલે બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા કે મહારાજ નવરાવ તો ઝોલા ખાઈ, ક્યારેક બગાહા ખાઈ, કોકની ગાળો ખાઈ, ક્યારેક ધક્કા ખાઈ, રસ્તામાં રોદા ખાઈ.
આવું બધું ખાઈ તમારી પાસે આવી ત્યારે લાડવા મળે છે, બાકી તો ગાયડું ખાવાની, ધક્કા ખાવાના બધું ચાલુ જ હોય છે. એવા જ સખા મહારાજના સુરા ખાચર નવા નવા સત્સંગી ક્યાં ને એટલે મહારાજ એની સામું જોવે ને મહારાજના બહુ મજા આવે. ગોળ મોટોળ મોટું ને મોટી પાઘડી ને મોટી મોટી મૂછો ને સરસ મજાની પાન, એટલે આમ એ બેઠા હોય તો મહારાજને મજા આવ્યા કરે. એટલે સુરા ખાચર કે મહારાજ અમે સંતોભાઈ એવું સાંભળ્યું છે કે જ્યારે અશાંતિ થાય ને તો ભગવાનને સંભાળવા, તો ઉદાસી અશાંતિ મટી જાય. મહારાજ તમે ક્યારેક ઉદાસ થાવ તો મને સંભાળજો, એટલે તમારી ઉદાસી ટળી જશે. એટલે દંડવત કરીને સુરા ખાચર પાસે આવ્યા. મહારાજે પૂછ્યું શું આવ્યા છો? એટલે હસતા હસતા કે મહારાજ આવું તો નહોતું, આ નાથિયાની માએ મોકલ્યો એટલે આવ્યો છું. ઘણા સભામાં આવું ન હોય, પણ નાથિયાના માં થોડોક જોરદાર હોય એટલે પરાણ હું આયા ઘરે બેઠા બેઠા તડાકા મારો હાલો ની સાધુના દર્શન થાય. મહારાજ આ સંતોનું જીવન કેવું ને અમારું જીવન કેવું? આ સંતોનું જીવન છે કેવું? રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવનાર, રામ રાખે તેમ રહીએ. મહારાજ અમારા ગ્રહસ્થને કેવું? સીતા રાખે તેમ રહીએ ઓધવજી, સીતા રાખે તેમ રહીએ. કે અહીંયા જવાનો કે એમ કરવા. ગામના ભૂદેવ આવ્યા, કથા કરતા હતા. અમૃત પીવે દેવ અને વિષ પીવે મહાદેવ. અમૃત પીવે દેવ, વિષ પીવે મહાદેવ. અમૃત ને વિષ બંને પીવે પતિદેવ. નાથિયાની માએ મોકલ્યો એટલે આવ્યો છું. મહારાજ શું છે? મહારાજ એમને કીધું છે કે આપણા ગામમાં ઉત્સવ કરવો છે તો મહારાજ અને સંતોને લઈને જ આવજો. અને મહારાજ અને સંતો નો આવે ને તો તમે ત્યાં સાધુ થઈ જાય છે. મહારાજ તો તમારે આવવું જ પડશે. જો નહીં આવો ને તો મારે તો રૂડી વચ્ચે ગોપાલી છે. મહારાજ આવો નહીં તો હું તીવ્ર તપસ્યા કરીશ. મારે કે તમે શું તપસ્યા કરશો? 3 ટાણા કરો છો, 5 ટાણા ખાવો. 3 ટાણા ખાઈ દીધો આ મારી તપસ્યા. બ્રહ્માનંદ સ્વામી કે બોલ તો ઇન્દ્રાસન ડોલતા ડોલતા નિદ્રાસન તો જરૂર ડોલશે. આવો મીઠો સંવાદ ચાલે છે. મહારાજ કીધું તો અમારે તમને સાધુ કરવા જ પડશે. બ્રહ્માનંદ સ્વામી કે આવો સાધુ થવાના બહુ લાભ. હમણાં સ્વામી કહેતા હતા કે અમારે કર્ણાટકના 2-3 સંતો થયા, મણિપુરના થયા, તેલુગુઓ થયા. મને વિચાર આવતો તો યુકે ના બાકી છે. એટલે આ વખતે જો ખાટમૂટ કરી જાય ને તો સીધે સંતોનો રાજીપો મળે. તો જેને સાધુ ન થવું આ તો સાધુ ન થવું આટલા બધા થઈ જાય બિલકુલ કરવું પડશે. કોઈને સાધુ થવું છે માથું ચકરો એક છે. કાઈ વાંધો નહીં, હમણાં ન થાવ તો 40, 45, 50 વર્ષે આવજો, કાઈ વાંધો નહીં. નિષ્કુળાન છે બધા એવા હતા. સાધુ થવામાં આવે તો લાભ ગણાવ. સાધુ થવામાં લાભ કેટલા? મુંડ મુંડાએ 3 ગુણ, મીઠી સિદ્કી ખાજ, ખાને કો લડ્ડુ મિલે, લોક કહે મહારાજ. અરે અરે તો કરો. મુંડ મુંડાએ 3 ગુણ, મીઠી સિદ્કી ખાજ. એક તો અહીં તો બહુ વાંધો નથી, પણ ઇન્ડિયામાં તો ગરમી ઘણી થાય ટોલાની, એટલે એ તો ખાજ મટી જાય. ખાને કો લડ્ડુ મિલે ઓર લોક કહે મહારાજ. તમારે નીચે બેસવાનું, ગમે એવા મોટા યજમાન હોય તોય નીચે સામજી ભગત, અને અમારે ઉપર બેસવાનો લોક કહે મહારાજ. ઘર છોડવાના ઘણા ફાયદા છે. ભગવાન શ્રી રામને ઘર છોડા, મર્યાદા પુરુષોત્તમ બન ગए. ભગવાન કૃષ્ણને ઘર છોડા, લીલા પુરુષોત્तम बन गए. भगवान स्वामीनारायण ने घर छोड़ा, पूर्ण पुरुषोत्तम बन गए. भगवान बुद्ध ने घर छोड़ा, वो भी भगवान बन गए. गांधी जी ने घर छोड़ा, महात्मा बन गए. मोदी जी ने घर छोड़ा, बड़ा प्रधान बन गए. योगी जी ने घर छोड़ा, मुख्यमंत्री बन गए. आप भी घर छोड़ दो, कुछ ना कुछ बन जाओगे. मतलब मारे समझવાનું કે તમે આપણે એગ્રી થઈ ગયા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે સાધુ થવાના ઘણા ફાયદા સુરા ખાચર કે અવશ્ય.
પણ મહારાજ કૃપા કરી અને મારા ઘેર બોલાવો. મહારાજ આપ આવો, આ 500 પરમહંસોને, હજારો ભક્તોને લઈને આવો અને મન ગમતા ઉત્સવો કરો. અને એ વખતે શ્રીજી મહારાજ એવું કહે છે, સુરા ખાચર, અમે આ 500 સંતો, હજારો ભક્તોને લઈને આવીશું તો ખર્ચો ઘણો થશે. હવે અહીંયા આપણે નક્કી કરી 50 સંતોને લાવવા છે, તો એના ટિકિટના ખર્ચા, રહેવાના ઉતારા, રસોઈ પાણી ખર્ચો તો થાય ને. 500 સંતોને લઈને તમારે ખર્ચો ઘણો થશે. અને હવે જે સુરા ખાચર જે વાત કરે છે એ આજની કથામાંથી યાદ રાખવાની છે. મહારાજ, એ આપ અને સંતો પધારશો ને તો એ મારી સંપત્તિ સાર્થક છે. મારા જીવનમાં એક સમય એવો હતો કે ઘરમાં ખાવા માટે ધાન નહોતું. વાણિયાને ત્યાંથી ઉધાર લઈને આવતા, અને એમાં પણ વારા કરતા એકવાર મારા પિતાજી અને મારો ભાઈ જમે તો મારે ઉપવાસ, હું અને મારો પિતાજી જમે તો મારા ભાઈને ઉપવાસ. આવી અમારા ઘરની કરુણ પરિસ્થિતિ હતી. ખાવા માટે ધાન નહોતું. ક્યારેક મેલી કાળે જઈએ અને થોડું ચોરી આ તે લઈ આવી તો એ પણ જુગારમાં, વ્યસનોમાં બધું ઉડી જતું. બધી સંપત્તિ વ્યસનો પાછળ ફેલ થતું ચાલી છે. પણ મહારાજા સંતો મળ્યા, અમારા જીવનમાંથી વ્યસનો મુકાવ્યા. ગુણાતીતાનંદ સ્વામી લેખો કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. ફેર પતુર ગયા અને મહારાજ ધીમે ધીમે જીવનમાં ચડતી કળાઓ આવી. હમણાં વ્યસનની વાત આવી હતી. આપણા ગુરુ મહારાજ એક સરસ સૂત્ર કહે છે, યાદ રાખજો, 4 વસ્તુથી બચવા જેવું છે. એમાં ખાસ કરીને અહીંયા બોટલ, હોટલ, ટેબલ અને કેબલ. બોટલ, હોટલ, ટેબલ અને કેબલ. વાણીનું કદાચ નહીં સમજણ, પણ બોટલમાં તો ખબર જ હશે, દારૂનું વ્યસન. અને અહીં તો સેજે બધું એટલે જો ધ્યાન ન રાખીએ ને તો તરત જ વળગણ લાગી જાય પછી છૂટવું કઠણ છે. એક ચિત્રકાર હતો, એને એક સરસ મજાનો વિચાર આવ્યો કે મારે ચિત્ર બનાવવું છે માણસમાં ભગવાન. એવો ડાયો, સંસ્કારી, સજ્જન કે આમ જોઈએ એટલે આમ લાગે ઓહો આ તો એકદમ ભગવાન જેવો માણસ. તો ગોતતા ગોતતા એક સજ્જન માણસ મળ્યો, એનું ચિત્ર બનાવ્યું, નામ રાખ્યું ગોડ ઇન મેન. વેચવા માટે કહ્યું, લાખો રૂપિયામાં વેચાણ. 8-10 વર્ષ થયા. એ ચિત્રકારના મનમાં થયું હવે એનાથી વિરુદ્ધ માણસમાં રાક્ષસ, એવું ચિત્ર બનાવું છે. તો એવો રાક્ષસ જેવો માણસ તો કે મને જેલમાં મળે. જેલરને વાત કરી. જેલર કીધું હા એક કેદી છે, બહુ ખૂંખાર, 8-10 ખૂન કર્યા છે અને ચહેરો એટલો વિકૃત છે, એ ચાલશે. એને બોલાવ્યો કે આમ લાલ ઘૂમ આંખો અને એટલો વિકૃત ચહેરો ને એટલા એને ક્રાઇમ કરેલા હતા. કીધું ભાઈ મારે તમારું ચિત્ર બનાવવું છે. ખુરશી પર બેસાઈને ચિત્રકાર જ્યાં પીછી લઈને દોરવા જાય ને ત્યાં ઓલો ક્રૂર માણસ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે. એટલે ચિત્રકારને કહ્યું ભાઈ મારાથી કઈ ભૂલ થઈ? અને ત્યારે કેદી માણસે કીધું ભૂલ તારાથી નહીં, મારાથી. તમે મને ઓળખો છો? ના, હું જેલમાં પહેલી વાર આવ્યો છું, નથી ઓળખતો. ના, તમે ઓળખો છો, યાદ કરો આજથી 8-10 વર્ષ પહેલા તમે ચિત્ર બનાવ્યું હતું ગોડ ઇન મેન, માણસમાં ભગવાન. એ બીજો કોઈ નહીં, હું પોતે જ છું. એના હાથમાંથી કલમ પડી ગઈ. શું વાત કરો છો? ક્યાં એકવાર તમે એટલા સજ્જન હતા કે તમારામાં ભગવાન દેખાતા નથી. તમે આવા એનું કારણ એક કુસંગનો યોગ અને એને મારા જીવનમાં દારૂના વ્યસન આવી ગયા. એ દારૂ માટે પછી ચોરી, લૂંટફાટ, ખૂન ખરાબા શરૂ કર્યા. એ વ્યસનને લઈ જ્યાં ભગવાન જેવો તો શેતાન બની. ત્યારે વાલા ભક્તો, આ વ્યસનો બહુ ઊંડા છે. માટે સાવધાની રાખી અને કદાચ હજી સત્સંગનો યોગ એ વખતે ન હોય ને વ્યસન આવી ગયું હોય તો પણ સંતો પાસે આવીએ. સંતો બે કામ કરશે. એક તો આપણું થોડુંક મનોબળ દ્રઢ કરશે, બીજું સંતો ઠાકોરજીને પ્રાર્થના કરશે કે આપણું મનોબળ દ્રઢ થાય. માટે સંતોને ખાસ મળતા
જો આપણે દર શનિવારે સંતો હોય ને તો દર શનિવારે બાજુમાં જ આપણી સ્કૂલ છે ક્રિસ્ટને, હા, એ સ્કૂલની અંદર સાંજે ભોજન પ્રસાદ ને ત્યારબાદ સભા હોય છે. સંતોની સાથે જોડાઈને રહેશું ને તો મહંત સ્વામી ઘણીવાર એક બહુ સરસ દ્રષ્ટાંત આપે કે રાત્રિનો સમય હોય અને મહેમાન આવે પણ અંધારું હોય ને તો મહેમાન વહી જાય, અને ચોર હોય ને કે અંધારું થઈ ગયું ચોર આવે ને મહેમાન વહી જાય, અને અજવાળું હોય તો મહેમાન આવે અને ચોર વહી જાય. એમ આપણા જીવનમાં સત્સંગ રૂપી અજવાળું હશે તો સારા સદગુણ ભગવાન આવશે અને દુર્ગુણો ચાલ્યા જશે, અને સત્સંગ જો ઠરી ગયો તો ભગવાનની સદગુણો જશે અને દુર્ગુણો આવી જશે. તો સદગુણો લાવવા છે કે દુર્ગુણો લાવવા છે? હે? સત્સંગ ને સંતો સાથે જોડાઈને ત્યારે વ્યસન હોય તો સંતોને મળજો, છોડજો. ત્યારે સુરા ખાચર કે મહારાજ એકવાર અમારા જીવનમાં એટલા બધા વ્યસનો હતા પણ ધીમે 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 મહારાજ વ્યસનો છૂટ્યા અને અત્યારે મહારાજ આપની કૃપાથી ખૂબ સુખી છે. પછી સુરા ખાચરે પોતે ખૂબ સુખી થયા એની 3 ટ્રીક બતાવી. આપણે મોટિવેશન વાળા પાસે જઈએ તો આપણે ટ્રીક બતાવે ને બિઝનેસમાં કેમ આગળ વધવું, આગ લગાવો, આમ કરશો તેમ કરશો. ત્યારે સુરા ખાચર હતા ને એ બધી રીતે સુખી હતા, ખાલી સંપત્તિ નહીં, એના જીવનમાં એટલા સદગુણો હતા, મહારાજનો રાજીપો હતો, એનો અધ્યાત્મ જીવન એટલું શ્રેષ્ઠ હતું, બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા. કઈ સ્થિતિએ ત્યારે એ આપણે યાદ રાખવા જેવું છે. શું કહે છે સુરા ખાચર? મહારાજ પેલું સુખી થવાનું કારણ શું? આપના આશરે આવવાથી ચડતી કળાઓ થઈ ત્યાંથી, તબ કૃપાએ કરી દયાળ, 10 ઘોડાની છે ઘોડશાળ. મહારાજ પેલું સુખી થવાનું કારણ આપને આશરે આવવાથી ચડતી કળાઓ થઈ ત્યાંથી. આપણે વાત કરી હતી કે મહારાજે સત્સંગમાં આવતા હોય 2 વરદાન માંગી લેતા, અમારો આશ્રિત થાય અનવસ્ત્રથી દુઃખી ન થાય. તો મહારાજ આપણું શરણું સ્વીકાર્યું તે દિવસથી સત્સંગમાં, ધંધામાં, પરિવારમાં ચડતી ને ચડતી કળાઓ છે. તવ કૃપાએ કરી દયાળ, 10 ઘોડા નીચે ઘોડશાળ. એ વખતે તો ગાડીઓ નહોતી, ઘોડીઓ હતી. મહારાજ આમ અમારો આમ પડ્યું છે ને ઘોડશાળ, હારામ હારી મોંઘા મોંઘી 10 ઘોડીઓ બાંધી છે. બહુ મોટા દરબાર કહેવાય ને 10 ઘોડીઓ એટલે. હવે અત્યારે તમારા ઘરની આગળ રોલ્સ રોય, રેન્જ રોવર, બુગાટી, ટેસ્લા એવી 10 ગાડીઓ હોય તો આ માપ ફેંકો પાર્ટી જરૂરમાં છે. ત્યારે મહારાજ ઘરની આગળ 10 ઘોડીઓ છે અને સંતોએ સરસ લખ્યું, શેર હોય કે સવા શેર હોય, ભલે ને આખા ગામમાં વેર હોય. શેર હોય કે સવા શેર હોય, ભલે ને આખા ગામમાં વેર હોય, પણ જેની ઉપર ભગવાન સ્વામિનારાયણની મેર હોય ને સદાય માટે લીલા લેર હોય. ભગવાન સ્વામિનારાયણ કૃપા થઈ જાય એટલે કાયમ એની લીલા લેર હોય છે. ત્યારે મહારાજ આપના શરણે આવ્યા તે દિવસની સુખનો પાર નથી. અને નિષ્ઠુરાનંદ સ્વામી બહુ સુંદર મજાનું કીર્તન લખ્યું છે. ઈજી સહજાનંદ સિંધુ રે દયાળુ, દયા કરનાર રે સહજાનંદ દયાળુ, દયા કરનાર હે ઉલટિયા આજન રાહી ઓછ, ઉલટિયા આજન કંકાળની રે નિહાલ જોડી ગાય કંઈક કંકાળની. હે આપી આપી અધમ જનની જો મોજ, આપે આપી અધમ જનની જો મોજ. તાલી ઓછી હમણાં
સહજાનંદ સિંધુ દયાળુ દયાળના રે સહજાનંદ સિંધુ દયાળુ દયાળના સદગુરુ વિશ્વનાથ સ્વામી લખી મહારાજે પોતાના ભક્તોને કેટલા સુખી કર્યા. જેહી નર પાસે નોતી એક નાસરી જેમ તેમ કરીને ભરતા જો પેટ ભૂખ તેની ભાંગી લાગી ઊંડી હાલવા થયા થયા સુખી સભાગ્યા છે. જેહી નર પાસે નોતી એક નાસરી શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર એક સરસ વાત કરતા. આપણા રાજકોટ ગુરુકુલની અંદર પ્રારંભ થયો ત્યારથી આજ સુધી અત્યારે પણ વિદ્યાર્થીઓને 1 રૂપિયાના લવાજમમાં ભણાવે છે. કેટલું? 1 રૂપિયાના લવાજમમાં. અને ત્યારે આપણા શાસ્ત્રીજી મહારાજ કહેતા નરસૈયાની હુંડી તો શામળીએ એકવાર સ્વીકારી, સિદ્ધિ મહારાજ મારી હુંડી રોજ સ્વીકારે છે. નોતી એક નાસરી જેમ તેમ કરીને વળતા જો પેટ ભૂખ તેની ભાંગી લાગી હુંડી હાલવા થયા થયા સુખી સભાગ્યા છે. ત્યારે સુરાકાચર કે મહારાજ જીવનમાં સુખી થયો એનું પહેલું કારણ તમારું શરણું સ્વીકાર્યું. અને લોકમાં આમ ક્રેઝ છે હો સ્વામિનારાયણની કંઠી બાંધીને એટલે રૂપિયા ખાવા મળે એવું ઘણા કહેતા હોય. બીજું કારણ આપણે તો મહારાજના આશ્રિત છીએ, સુખી છીએ. વધારે સુખી થવું હોય તો શું? ત્યારે સુરાખાચર બીજો ઉપાય કહે છે. શું કહે છે સુરાખાચર? વાપર્યો એથી વૈધુ વિશેષ નથી ઓછું થયું લવલેશ હતા રૂપૈયા પટારા માહી ભરપૂર ભરેલા છે ક્યાંય. વાપર્યું એથી વૈધુ વિશેષ નથી ઓછું થયું લવલેશ. મહારાજ આપનું શરણું સ્વીકાર્યું, રૂપિયા આવ્યા, પછી જેમ જેમ સત્સંગ માટે સંતો માટે વાપરતા ગયા તો વાપરીએ તો વધે કે ઘટે? ખેલ ફતુરમાં વાપરીએ તો ઘટે. વેડફવું વાપરવું ને વાવવું, વેડફવું વાપરવું ને વાવવું. વેડફવામાં જાય, વાપરીએ વસ્તુ આવે, પણ જે વસ્તુ વાવી દઈએ તો એ 1000 ગણી થઈને પાછી આવે. દાણો નાખીએ પણ ડુંડું આવે ને ત્યારે એમાં 1000 દાણા આવે. ગોટલું નાખીએ પણ આંબો થાય એમાં હજારો કેરીઓ આવે. એમ ઠાકોરજી માટે, સંતો માટે 10મો 20મો ભાગ સંપત્તિ અર્પણ કરીએ તો ઠાકોરજી એટલા એવા દયાળુ છે, કોઈનો ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. ઠાકોરજી 1000 ગણું કરીને પાછું આપે છે. ઉયરા ભેરા કોઠારમાં ગણ નથી ઓછા થયા એક મણ, નથી ઘસારો લગાડ્યો નાથ એમ કહીને જોડ્યા છે હાથ. મહારાજ તમે આટલા 500 સંતો હજારો ભક્તોને લઈને આવશો તો તમારે ખર્ચો થશે. એ મહારાજ
વેસ્ટ નથી, ઇન્વેસ્ટ છે. મારી સંપત્તિ વેસ્ટ નથી, ઇન્વેસ્ટ છે. સાર્થક છે એ સંપત્તિ. આપણા મનમાં થઈ બીજા કોઈ એવા હશે કે ઠાકોરજી માટે વાયતું હોય ને 1000 ગણું કરી પાછું આપ્યું હોય? લખ્યું સંતોએ, દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા, કંચન મોલ કયા સુખકારી સંત પુરુષની સેવા. સુદામાજી દ્વારિકામાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ગયા. સાથે હું લઈ ગયા હતા? ક્રેડિટ કાર્ડ, તાંદુલ લઈ ગયા હતા. પણ ભગવાને એક ને બે મુઠ્ઠી જેમાં ને કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા. ભગવાને હોનાના મેલ કરી દીધા. સ્વામી હમણાં જ વાત કરી, દ્રૌપદીજી ભગવાનને વાગ્યું તો બીજી બધી રાણીઓ કંઈક ગોતવા માટે ગઈને દ્રૌપદીજી પોતાની સાડી હતી એનો લીલો ફાડીને બાંધી દીધો. ભગવાને કે તાળ ગણી દીધો. અને ક્યારે આપ્યું? જ્યારે જરૂર હતું ત્યારે. દ્રૌપદી કે નિજ ચીર વધેરી બાંધ્યું હરીને હાથે, દેવાનંદ કહે ભરી સભામાં આપ્યા દીના નાથે. 999 ચીર ઠાકોરજી પૂરી દીધા. આપો તો 1000 ગણું કરીને પાછું આપે. અને અત્યારે પણ એવા સત્સંગની અંદર હજારો પ્રસંગો છે. ઘણા બધા કચ્છી ભક્તો બેઠા છે. કચ્છી ભક્તોને તો એ બધા જૂના સંતોએ કીધું ભગવાનનો ભાગ કાઢવાનો. જેમ જેમ કાઢતા ગયા એમ સુખી થયા કે દુઃખી થયા? થોડા સમય પહેલા અમે આફ્રિકા ગયા હતા. નાયરોબીમાં પ્રેમજી ભરે છે તો પથ્થરની ખાણ, એટલે એમને વાત કરતા હતા સ્વામી જે સમયે ખાણ રાખી, મશીનો લીધા, માણસો વીકા, પણ આ પથ્થર એટલો આમ કાચો નીકળે કે મશીન ભૂકો થઈ જાય. પછી તો ખર્ચો મળ્યો ચડવા. એ વખતે બરાબર દેશમાં આવવાનું થયું. ભુજ મંદિરે ગયા, ઘનશ્યામજી હતા સ્વામી, સંતો પડ્યા, મોઢા પર ઉદાસ છે. હું સ્વામી ખાણ રાખી છે, મશીનો લીધા, માણસો રાખ્યા, પણ પથ્થર નબળો છે. તો હવે શું કરું? બંધ કરી દઈએ તો પણ ઉપાધિ, ચાલુ રાખીએ તો પણ ઉપાધિ. અને એ વખતે સંતોએ કીધું કે ભગત, જો તમને મનાતી કે વાત કરીએ, બોલો ને સ્વામી, તમે ઠાકોરજીનો ભાગ કાઢો છો? સ્વામી કોઈ એવું ફિક્સ નહીં ક્યારે કાઢીએ કે ન કાઢીએ. તો અમારું માનતા હોય તો ભગવાનનો ભાગ કાઢો, ભગવાન તમને સુખ કરશે. સ્વામીના વચનમાં વિશ્વાસ, તરત જ જે કાંઈ કમાણી હશે એમાંથી ભગવાનનો ભાગ કાઢ્યો. અને મારા ભક્તો 2 દિવસ થયા એમના દીકરાઓને ફોન, બાપા હવે પથ્થર મજબૂત આવે, ભાંગતો નથી. તે દિવસથી પ્રેમજીભાઈ કે સ્વામી કે મેં સંકલ્પ કર્યો કે જે કમાણી કરી એમાંથી ભગવાનનો ભાગ કાઢતો જવાનો. તો અમે ગયા હતા કે 7-8 વર્ષ પહેલા. સ્વામી અત્યારે હું દર મહિને 33 લાખ રૂપિયા કાઢું છું. અને મને એટલો વિશ્વાસ છે જેટલો આપું તો ઠાકોરજી અનંત ગણું કરીને પાછું આપે છે. ત્યારે ભગવાનનો ભાગ કાઢીએ, ભગવાન અનંત ગણવાની. બીજું બધું કપડાં ધોવાય, મકાનની સ્વચ્છ થાય, બધું થાય. ધનને ધોવી તો શું કરવું પડે? ધનને ધોવું પડે. તમે ધન ધો, ધંધો કરવા પડે ને, ધન ધો. ધનને ધોવું તો સારા કાર્યમાં, સત્સંગના કાર્યમાં, ઠાકોરજી માટે, સંતો માટે વાપરીએ તો એ ધનની શુદ્ધિ થાય. અને એ પવિત્ર સંપત્તિ આપણા ઘરે આવે તો એ સંપત્તિ સુખ, શાંતિ, આનંદ લઈને આવે. અને અનિતિની સંપત્તિ આવશે ને તો ક્લેશ, કજિયા અને કુસંપ લઈને આવશે. ઘરમાં પછી સુખ શાંતિ નથી. ધનની 3 ગતિ: દાન, ભોગ અને નાશ. પડી નાશ થઈ જાય. 3 છોકરા વાતો કરતા હતા, મારા બાપા હમણાં મૃત્યુ પામ્યા તો 10 લાખ રૂપિયા, એક મકાન ને ગાડી મૂકી ગયા. બીજા કીધું મારા બાપા 2 બંગલા, 2 પામ ને 50 લાખ મૂકી ગયા. ત્રીજો ગરીબનો છોકરો, મારા બાપા આખી દુનિયા મૂકી ગયા. 4 માળનું મકાન બનાવ્યું. બાપાએ કીધું પહેલા માળે મારો નાનો દીકરો પડ્યો છે, બીજા માળે મારો મોટો દીકરો પડ્યો છે,
ત્રીજા માળે અમારો ત્રીજો દીકરો પડ્યો રે, આ ધાબા પર અમે પડ્યા રે, બાપા એની ઉપર તો જાય બધું પડ્યું રે, પછી કાંઈ ન આવે. ત્યારે સુરા ખાચર કહે છે, વાગ્યું એથી વધુ વિશેષ નથી, ઓછું થયું લવલેશ. ઠાકોરજી અને સંતો માટે જેમ જેમ વાપરતા ગયા એમ સંપત્તિ અનંત બની થતી ગઈ. આપણે ધર્મોનું સ્વામી ઘણી વાર પસંદ કે ભોજ રાજા બહુ ઉદાર હતા. જ્યાં સારું દેખાય ત્યાં છૂટે હાથે સંપત્તિ આપે. પ્રધાનની ચિંતાથી આમનો આપ્યા કરશું તો ખૂટી જશે, પણ રાજા સાહેબને કેવું કેમ એટલે સૂત્ર લગાવ્યું, આપદાર્થે ધનમ રક્ષે, આપતકાળ માટે ધનની રક્ષા કરવી એવું લખ્યું. ભોજ રાજાએ વાંચ્યું કે કોકે સદા આવી છે. નીચે લખ્યું ભાગ્યવંતમ કિમ આપત, ભાગ્યશાળી માણસોને આપતકાળ હોય છે. ઓલે પાછું નીચે લખ્યું દેવમ હિ કુપયતે કદાપી, દેવનો કોપ થાય ને ત્યારે તકલીફ પડી જાય, અને ત્યારે ભોજ રાજાએ શું લખ્યું સંચિતો પી વિનશ્યતિ, જ્યારે દેવ કોપ થાય ને ત્યારે હંગરેલું પણ કામ લાગતું નથી, ત્યારે બધું જયું છે. એવા જે રાજા છૂટે હાથે દાન આપે, પ્રધાન કીધું માપે રાખો, આપતકાળ માટે સંગ્રહ. રાજા સાહેબ કઈ વાંધો સાંજે મળવા માટે આવજો. પ્રધાન એવું કીધું હતું કે રાજા ગોળ હોય ને ત્યાં માયકું આવે, દેનારા હોય ત્યાં સામે રીતે લેવા માટે તૈયાર જ હોય. સાંજે મળવા આવતો ને સાંજે એવા બેસાડ્યા, આમે કપડું તો ખોલો, ખોલ્યું, ગોળનું ભીલું, કે આ ગોળનું ભીલું છે, માયકુને બોલાવો. રાજા સાહેબ રાતે માયકું ન આવે, દિવસે જ આવે. અને ત્યારે રાજા સાહેબ કીધું અત્યારે મારો દિવસ છે ને આટલા બધા આવે છે, બાકી રાત્રિ પડી જશે ને ત્યારે કોઈ પાણી પણ નહીં આવે. ત્યારે વાલા ભક્તો ઠાકોરજી માટે જેટલું કરીએ, પછી ભક્તોનો તો નિયમ છે, મેં સાંભળ્યો હતો કે એ લોકો અહીંયા આવે દેશમાં રહેવા માટે પેલા પોતાનું મકાન નહીં, પેલા પોતાનું નહીં, પેલા જે કાંઈ કમાણી થાય બધા ભક્તોનું મંડળ અને એમાંથી ભાગ કાઢતા પેલા ઠાકોરજીનું મંદિર, અને ઠાકોરજીનું મંદિર થાય પછી બધાએ પોતાનું ઘર કરવાનું. તો એને બેના વિદેશની અંદર પણ કેટલા સરસ મજાના મોટા મોટા મંદિરો છે, અને ઠાકોરજીની એટલી ભાવથી સેવા પૂજા થાય. ઠાકોરજી માટે અમારે ઈશ મંડળમાં ઘનશ્યામ મહારાજ સોનાના મુગટ, સોનાના ઘરેણા, સરસ મજાના થાળ, આ બધું ક્યાંથી? તો કે ભગવાન માટે કર્યું. ત્યારે સ્વામી કહેતા હતા ને, શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ, શ્રીજી મહારાજની આજ્ઞા, પૃથ્વી પર સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી. આ સંતો ત્યાંથી આવી આટલો દાખલો કરતા હોય ત્યારે આપણે પણ એવો સંકલ્પ કરવો જોઈએ કે આપણું સરસ મજાનું ઠાકોરજીનું મંદિર થાય. અને મંદિરો તો જેટલા થાય ને આપણે છે એટલા ઘણા, હોસ્પિટલો છે એટલી ઘણી તો વધતી જાય છે, ઘટતી જાય છે. દિવસે દિવસે રોગીઓ વધે છે ને હોસ્પિટલો વધતી જાય છે. ભગવાનના મંદિરો જેટલા થશે એટલા જાજા જેવું ભગવાન કરશે. ગુણાતીતાનંદ સ્વામી આખા ગામમાં ગયા, પીપરાણામાં ગયા, આખા ગામમાં ગયા, ત્યાં કોઈ છોકરે દંડવત ન કર્યા. પીપરાણામાં ગયા તો છોકરા ડાયા સંસ્કારી દંડવત કર્યા, બેઠા. સ્વામી કીધું આખા ગામમાં મંદિર નથી તો છોકરાઓ સંસ્કારી નથી, અને પીપરાણા ગામમાં મંદિર છે, અવારનવાર સંતો આવે છે, છોકરા કેટલા ડાયા અને સંસ્કારી છે. ત્યારે મંદિર થાય, સંતો ત્યાં રહે તો ઓટોમેટિક બાળકોમાં પણ સંસ્કાર આવશે. આ મંદિર કોની માટે? ઓલા સિમેન્ટ વાળા લખે આવનારી પેઢીઓ માટે. કઈ સિમેન્ટ છે? વિનાની સિમેન્ટ હોય ને, આવનારી પેઢીઓ માટે. એમ આપણે જે કાંઈ કરીશું એ કોની માટે છે? આવનારી પેઢીઓ માટે. એમાં સંસ્કાર હશે તો જ સારું થશે. ત્યારે એવો વાલા ભક્તો સંકલ્પ હોય, સરસ મજાનું ઠાકોરજીનું મંદિર હોય અને એની અંદર સંતો વિરાજમાન થતા હોય, ઠાકોરજી વિરાજમાન હોય, ઠાકોરજીની સેવા પૂજા થતી હોય તો એ સાચી સંપત્તિની સાર્થકતા. ત્યારે કચ્છની અંદર શ્રીજી મહારાજે ઘણી લીલાઓ કરી છે. બીજું પણ એક સરસ મજાનું ચરિત્ર છે. એકવાર સુતાર હરભમ એ મહારાજના દર્શન કરવા માટે દૂરથી આવ્યા, સભામાં આવીને બેઠા, પણ મહારાજાને કઈ બોલાવ્યા ચલાવ્યા નહીં, એટલે એને ખોટું લાગ્યું. માણસને હોતી અંદર ખોટું ક્યાં લાગે? ઘરે નો લાગ્યો, ત્યાં નો લાગે. બધું ખોટું લાગવાનું ઠેકાણું અહીંયા.
અમને બોલાવ્યા નહીં, અમને બેસાડ્યા નહીં, અમને પૂછ્યું નહીં. તો સુથાર હરગોબને ખોટું લાગ્યું, આટલો દૂરથી ચાલીને આવ્યો, પણ મહારાજ તમે આવો ભગત આવો, કેમ છો, બેસો, મજામાં છો, કઈ પૂછ્યું નહીં. અંતર્યામી મહારાજ જાણી ગયા કે આ ભાઈને થોડું ખોટું લાગ્યું. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામી અમે ક્યાંથી આવ્યા છીએ? અરે મહારાજ તમે તો અષ્ટાવરણ બાર અક્ષરધામમાંથી કેટલી આવ્યા. કેટલું દૂર? મહારાજ લાખમણ લોઢાનો ગોળો છૂટો મૂકી, એ તો વાયુના લેકે ઘસાતો ઘસાતો ધૂળ ભેગો ધૂળ થઈ જાય, આટલા દૂરથી અમે તમે આવ્યા છો. તે સ્વામી અહીંયા આવ્યા તો બધાએ અમને આ માને પૂજે, બધા અમને સ્વીકારે. ના મારે અજ્ઞાની જીવાત્મા તમને ગાળો દે, તમારો તિરસ્કાર કરે. તે સ્વામી અમને તો ક્યારેય ખોટું નથી લાગતું. અને કોક તો ખાલી બાજુમાંથી હાઈડા આવતા તો એમ પૂછે છે કે અમને મહારાજ બોલાવ્યા, તો ઈ આગેથી આવ્યા કે અમે આગેથી આવ્યા છીએ? આગેથી કોણ આવ્યો? મહારાજ આવ્યા ને. ત્યારે પછી મહારાજે કીધું સત્સંગની અંદર ખોફથી રહેતી, સત્સંગનો ખોફ રાખીએ. ગુણાતીતાનંદ સ્વામી તો ભીમનાથના રાકાનું દૃષ્ટાંત આપ્યું છે. ભીમનાથના રાકા દુષ્કાળનો સમય હોય, આમ નીલકા નદી પાસે આમ લાઈનો થાય, દેવાવાળો કંટાળે, ધક્કો મારે, ગાળો દે, ગબડતા ગબડતા હેઠા જાય, પગ પગ છોલાઈ જાય તો ઊભો થઈને પાછો ન્યાયની લાઈનમાં ઊભો રહે. કેમ? જીવવાનો હક છે. ખબર છે જો અહીંયા ખોટું લાગી જશે તો ભૂખા મળશું, ભલે ગાળો દે, ધક્કા મારે, લાઈનમાં ઊભું થઈ જવાય. એ મારા ભક્તો સત્સંગનો હક હોય તો સીધી મહારાજ વચનામૃતમાં લખે 5 ઠાસડા મારે તો પણ સત્સંગ મૂકીને જાય. આવો સત્સંગનો ખોફ રાખીએ, સાધુનો ખોફ રાખીએ. સંતો આપણા મા બાપ છે. કાર્યના જોઈતા ખાતર હતા, ગામમાં થોડા નાટક ચેતકવાળા એવા છે, ગામના લોકો ભરાને આગ્રહ કરીને લઈ ગયા, બાપુ તમે આવીને બેસો ને તો કોક આવશે ને 2-5 રૂપિયા હાટે. થોડીક વાર શરૂઆતમાં બેન વહી જાય અતિ આગ્રહથી લઈ ગયા, અને બાપુ નીચી નજરે બેઠા ને થોડી વારમાં પાછા બી એવા. પણ કોઈ મંદિરે જઈને કીધું, ઓલા આગેવાન ભગત છે ત્યાં પેલો ખાટો નાખીને બેઠા, અને એમાં કોઈ મારી જેવા સાધુ હશે ને બેઠા, દાદરે આવ્યા, એક ધોધમાં આવી ફેરી. બાપુ ગોઠું થઈ ગયા, નીચે પડી ગયા, પગ પકડ્યા. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી, અરે સાધુરામ જાણો તો ખરા, જાણ્યા વગર મારી દીધી એમનો કઈ વાક નહોતો. અને ત્યારે જોઈતા ખાતર શું કીધું, સ્વામી આ સાધુ તો અમારા મા બાપ છે, ઈ અમને નહીં કહે તો અમારી ભૂલ અમને કહેશે કોણ, અમને સુધારશે કોણ? આપણને આ દુનિયામાં સુધારી એવા એક સંતો જ છે, બાકી આપણે કોઈનું માની એવા નથી. ત્યારે ક્યારે મારે તે સ્વભાવને શત્રુ જાણે અને સંતને મિત્ર જાણે ને તો એને સત્સંગ થયો જાણે. ત્યારે વાલા ભક્તો સત્સંગનો અતિ ખપ રાખીએ, મહારાજ અને સંતોની સાથે જોડાઈને રહીએ અને તન મન ધન એ સમર્પણ ભાવે સેવા કરી મહારાજ અને સંતોનો રાજીપો મેળવીએ. પછીની ખૂબ બીજી પણ સુંદર મજાની લીલાઓ છે એ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આવતીકાલે આપણો અભ્યુદય સત્રનો છેલ્લો દિવસ. આમ તો શ્રીપતિમાં આવે ને તો મજા આવે, એમ કાલે પૂર્ણાહુતિનો દિવસ છે, પણ કાલે સન્ડે છે, રજાનો દિવસ છે. સંતોએ કાલે આખો દિવસ સરસ મજાનું આયોજન કર્યું છે. કાલે સવારે 10 વાગે આજે પૂજ્ય સ્વામીએ ધ્યાન, વચનામૃતની પ્રશ્નોત્તરી બધા જે યુવાનો ખૂબ મજા આવી. વાલા ભક્તો એવી રીતે કાલે સવારે જો અહીંયા પોસ્ટર છે, મારો પરિવાર સુખી પરિવાર. પરિવાર લઈને બેઠા છીએ, પણ એમાં વિશેષ કેવી રીતે સુખી થઈએ? તો એ 2 કલાકનો કાર્યક્રમ, એમાં રૂપક પણ હશે. આજે આપણે જે રોજ એક્ટિવિટી કરીએ છીએ ને, પરિવારનું સેલ્ફ એસેસમેન્ટ, આપણે પરિવારમાં કેટલા ટકા સંપ છે, તમે અંદર આવશો ને તમને ખબર પડી જશે કે મારે પરિવારમાં કેટલો સુધારો કરવાની જરૂર છે, હું ક્યાં ક્યાં મારામાં ભૂલ છે. ત્યારે બહુ સરસ મજામાં મારો પરિવાર સુખી પરિવાર 2 કલાકનો સરસ મજાનો પરિવાર લક્ષી સેમિનાર છે. તો કાલે 10 વાગે બધા પરિવાર સાથે ખાસ બધા આવજો. અને ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી કીર્તન ભક્તિ, બધા ભક્તોની ઈચ્છા હતી ત્યારે અહીં કીર્તન ભક્તિ હશે. વાંસળી કીર્તન, જીરણિયા રાસ, પછી સ્વામીની વચનામૃતની કથા, પરિવાર
પછી લીલાની કથા કરીશું અને કાલે 7:7:30 આપણી સભા પૂર્ણ, ત્યારબાદ જમવાનું હશે, ત્યારબાદ સંકેલો અભ્યુદય સત્ર પૂરો. ત્યારે કાલે સવારે ખાસ બધા યુવાનો 10 વાગે તમારા પરિચયમાં હોય બધાને લેતા આવજો. આ ફેમિલી જે મારી ફેમિલી હેપી ફેમિલી છે એમાં ખૂબ આનંદ થશે. ત્યારે અત્યારે 2 મિનિટ ભગવાનના નામે ધૂન કરી અને ત્યારબાદ શીર્ષ સૂચનાનું શ્રવણ કરી અને આપણે વિદાય લઈશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ